પ્રણામ. અગાઉના વિડીયોમાં આપણે જોયું શિવ મહાપુરાણનો મહિમા, મહાપાપી દેવરાજને મોક્ષ પ્રાપ્તિ, દુષ્ટ બિંદુ બ્રાહ્મણની કથા, શિવ પુરાણની શ્રવણ વિધિ, મુનિઓના જ્ઞાન સત્રમાં સૂતનું શુભાગમન, વિષ્ણુ બ્રહ્માનો વિવાદ, શિવની કૃપા, રુદ્ર સંહિતામાં આપણે જોયું નારદજીની કથા, નારદજીએ બ્રહ્માજીને પૂછેલ વિવિધ પ્રશ્નો, ગુણનિધિ કુબેરની કથા, શિવ સતી ઉમાની કથા. તો હવે આપણે સર્વશ્રેષ્ઠ એવા મહાશિવ પુરાણને આગળ સાંભળીએ. ઉમાએ શરૂ કરેલું નંદાવ્રત. ઉમાના દર્શન કરવા એકવાર બ્રહ્મા અને નારદ ફરીથી ગયા. તેમણે દેવીને કહ્યું, હે સતી, જેઓ કેવળ તને જ ઝંખે છે અને તારા મનમાં પણ એકમાત્ર જેની કામના છે તે જગતપતિ મહાદેવને તું પતિ રૂપે પ્રાપ્ત કર. તારા સિવાય તેઓ કોઈ પણ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારવાના નથી. સતીએ શિવને મેળવવા પોતાના આવાસમાં નંદાવ્રત શરૂ કર્યું અને મહાદેવની આરાધના કરવા માંડી. પ્રત્યેક મહિને વિવિધ અર્ધ્ય અર્પણ કરતી સતી અનન્ય ભાવે મહાદેવના ધ્યાનમાં સ્થિર થઈ ગઈ અને સિદ્ધાવસ્થા પામી. તેમની તપસ્યાની પ્રશંસા થઈ. બધા દેવો એકઠા થયા અને કૈલાસ પર જઈ શિવજીને નમસ્કાર કરી તેમની સ્તુતિ આરંભી. શિવજીએ પ્રસન્ન થઈ દેવોને આવકાર આપ્યો અને તેમના આગમનનું કારણ પૂછ્યું. ત્યારે બ્રહ્માએ કહ્યું, હે કરુણાસાગર, આપણે સૃષ્ટિના પાલન અને સંહારરૂપ કાર્યો કરવા જુદા જુદા રૂપ ધારણ કર્યા છે. આપના આદેશથી હું બ્રહ્મા વિષ્ણુ સર્વ કાર્ય કરી રહ્યા છીએ અને સંપત્તિ થયા છીએ. વિષ્ણુ અને હું પત્નીઓ સાથે રહીને જગતનું સર્જન અને પાલન કરી રહ્યા છીએ. જગતના કલ્યાણ અને હિત માટે તેમજ દેવોના સુખ શાંતિ માટે આપ યોગ્ય પત્ની સ્વીકારો. શિવજીએ કહ્યું, હે બ્રહ્મા વિષ્ણુ, હું હંમેશ તપમાં સદા તત્પર વિરક્ત રહેનારો યોગી છું. મને લગ્ન કરવા ઠીક લાગતા નથી. વળી હું કામરહિત અને નિર્વિકાર છું. મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન? મને લગ્નમાં જરાય રુચિ નથી. છતાં મેં દેવોને પહેલાં કહેલ તેમ હું તમારી ભક્તિને વશ કરી રહી અવશ્ય સ્ત્રીનો સ્વીકાર કરીશ. જે સ્ત્રી યોગિની બની મારું તેજ સહન કરી શકે તેવી હોય તેવી કોઈ સ્ત્રી મને બતાવો. હું તેને અવશ્ય વરીશ. પરંતુ તે સ્ત્રીને જ્યારે મારા તરફ અને મારા વચન પ્રત્યે અવિશ્વાસ જાગશે ત્યારે હું તેને સત્વરે ત્યાગ કરીશ. બ્રહ્માએ કહ્યું, આપ જેવી નારીની ઈચ્છા કરો છો તેવી જ નારી વિશે હું તમને કહું છું. જે દેવી પહેલાં સરસ્વતી અને લક્ષ્મી એવા બે પાવન રૂપે પ્રગટેલા, તે દેવી હમણાં ઉમા સ્વરૂપે પ્રગટ્યા છે અને દક્ષના પુત્રી સતી થયા છે. સતી આપને પ્રાપ્ત કરવા કઠિન તપ કરી રહ્યા છે. આપ તેને સ્વીકારી અમારી વિનંતીને અવશ્ય માન આપશો. આ શુભ પ્રસંગથી ત્રણેય લોક ચિંતામુક્ત બની આનંદ પામશે. શિવજીએ તેમની વાત સમર્થન આપ્યું એટલે સર્વદેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. સતીને આપેલ વરદાન. સતીએ આસો સુદ આઠમે નંદાવ્રત પૂર્ણ કર્યું. નોમને દિવસે સદાશિવ સર્વાંગ સુંદર અને તેજસ્વી સ્વરૂપે સતીને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું. સતીએ લજ્જાથી ભાવનામય સ્વરે કહ્યું, ઓ પ્રભુ, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો. શિવજી મલકાયા. તેમણે કહ્યું, આપ ભલે મારા પત્ની થાઓ. સતી આનંદિત થયા. તેમણે શિવજીને કહ્યું, હે દેવેશ્વર, આપ મારા પિતાશ્રીને મળી મારો વિધિપૂર્વક સ્વીકાર કરો. શિવજી બોલ્યા, તથાસ્તુ કહી કૈલાસ તરફ રવાના થયા. શિવજીએ વરદાનની વાતથી બ્રહ્માજીને કહી અને કહ્યું, તમે મારા તરફથી દક્ષને ત્યાં જઈ તેમની કન્યાનો વિવાહ મારી સાથે થાય એવી યોગ્ય વ્યવસ્થા કરો. બ્રહ્માજી અને સરસ્વતી તરત જ દક્ષને ઘેરે પધાર્યા. સતી પણ વરદાન પ્રાપ્ત કરી તપથી નિવૃત્તિ મેળવી પિતાના ઘેરે આવી પહોંચ્યા. તેમણે સખી દ્વારા માતા પિતાને સર્વ વિગતથી માહિતગાર કર્યા. બ્રહ્માજીએ કહ્યું, હે દક્ષ, તારી કન્યા સતીને મેળવવા શિવજીએ મને તમારી પાસે મોકલ્યો છે. હવે તું તારી કન્યાનો વિવાહ રુદ્ર સાથે કરી ધન્યતા પ્રાપ્ત કર. બ્રહ્માજીની દરખાસ્તથી દક્ષને આનંદ થયો. તેણે સંમતિ આપી. તેઓ કૈલાસ પર જઈ શિવજીને તેડી લાવે.
બ્રહ્માજી શિવજી પાસે આવ્યા અને કહ્યું, હવે લગ્નની તૈયારી કરો. બ્રહ્માજીએ સઘળા દેવો અને પ્રજાપતિઓને ત્યાં તેડાવ્યા. લક્ષ્મીદેવી સાથે પ્રભુ વિષ્ણુ, મરીચી તેમજ અનેક મુનિશ્રીઓ, શિવગણો, બ્રહ્મા તથા તેમના માનસ પુત્રો બધા ચૈત્ર સુદ 13ને દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં વાજતે ગાજતે સતીના પાણીગ્રહણ માટે નીકળ્યા. નંદિકેશ્વર પર આરૂઢ થઈ મહાદેવજી દેવતાઓ સાથે દક્ષના નિવાસસ્થાને પહોંચ્યા. દક્ષે શિવને શ્રેષ્ઠ આસન પર બિરાજમાન કરી તેમનું વિધિપૂર્વક પૂજન કર્યું, તેમજ અન્ય દેવતાઓનું પણ યથાયોગ્ય સ્વાગત કર્યું. તેઓને ઉત્તમ આસને બેસાડ્યા. લગ્નની સઘળી વિધિ બ્રહ્માજીએ કરી આપી. તે પછી શિવજીએ સતીનું પાણી ગ્રહણ કર્યું. સર્વદેવોએ ને ગણોને શંકરને નમસ્કાર કર્યા, તેમની સ્તુતિ કરી. નૃત્ય ગીતનો મોટો ઉત્સવ થયો. બધા આનંદ પામ્યા. દક્ષ કન્યાદાન કરી કૃતાર્થ થયા. દક્ષે જાનને ઉત્તમ પ્રકારની પહેરામણી આપી બ્રાહ્મણોને દાન આપ્યું. હવે આપણે સાંભળીશું શિવ અને શિવાની અગ્નિ પ્રદક્ષિણા. વિષ્ણુએ શિવને કહ્યું, હે શિવ, આપ જગતના તાત છો. સતી જગત માતા છે. આપ બંને દેવો તથા મનુષ્યોની રક્ષા કરો અને સજ્જનોનું હિત કલ્યાણ કરો. આપ સત્પુરુષોનું મંગલ કરો ને સતીને જોઈ મનમાં દુષ્ટ કામના સેવનારનો નાશ કરો. પછી બ્રહ્મા અને બ્રાહ્મણોની આજ્ઞાથી શિવ અને શિવાએ અગ્નિની પ્રદક્ષિણા કરી. સતીના પગની પાની જોઈ ખુદ બ્રહ્મા મોહ પામી કામાસક્ત બન્યા. તેઓ સતીના મુખ દર્શન કરવા માટે ઘીની આહુતિ ઓછી કરી ધુમાડો સર્જ્યો. આ સમયે શંકરે પોતાની આંખો પર હાથ રાખ્યા. આ તકનો લાભ લઈ બ્રહ્માએ સતીનું મુખ ખુલ્લું કરી જોઈ લીધું. શંકરે દિવ્ય દ્રષ્ટિથી બ્રહ્માનું એ નિંદનીય કૃત્ય જોઈ કોપિત થઈ તેમને મારવા ત્રિશૂળ ઉગામ્યું. ત્યારે બધા દેવો અને બ્રાહ્મણોએ ગભરાઈને બ્રહ્માની રક્ષા કરવા શંકરને વિનવવા લાગ્યા. વિષ્ણુએ શંકરને ઘણા સમજાવ્યા અને કહ્યું, બ્રહ્મા વગર સર્જન લીલા કોણ કરશે? ત્યારે શંકરે કહ્યું, હે વિષ્ણુ, તમે જ સતી સામે કુદ્રષ્ટિ નાખનારનો નાશ કરવાની વિનંતી કરી હતી, માટે મને બ્રહ્માને મારતા રોકો નહીં. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે મહાદેવ, બ્રહ્મા, આપ અને હું ત્રણેય પરમાત્માના જ અંશો છીએ. હું અને બ્રહ્મા આપનું જ સ્વરૂપ છીએ. બ્રહ્મા સ્વરૂપે આપ શિવ પોતે જ છો, માટે તેમના વિનાશનો મનોવિચાર દૂર કરો. પછી બ્રહ્માજીએ અનેકવિધ સ્ત્રોતોથી શંકરની સ્તુતિ કરી ને તેમના પાપના બદલામાં શિક્ષા કરવા વિનવ્યા. ત્યારે શંકરે કહ્યું, તમે નિર્ભય થઈ પોતાના હાથ વડે મસ્તકનો સ્પર્શ કરો. બ્રહ્માજીએ તે પ્રમાણે કર્યું. ત્યારે તેમણે પોતાના મસ્તક પર નંદી પર બિરાજેલા શંકરને જોયા. શંકરે કહ્યું, હે બ્રહ્માજી, તમારામાં મેં પ્રવેશ કરેલા સ્વરૂપે તમે મારી આરાધના કરજો. તમને લોકો રુદ્રશિર કહેશે. તમે મારું વિવાહ કાર્ય પૂરું કરી આપ્યું. હવે તમે દક્ષિણાના અધિકારી બન્યા છો. બોલો, હું તમને શું આપી શકું? બ્રહ્માજીએ કહ્યું, હે સદાશિવ, હું એવું માગું છું કે ચૈત્ર સુદ 13ને રવિવારના દિવસે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય તેવે વખતે જે કોઈ આપના દર્શન કરે તેના સર્વ પાપો નાશ પામે. શિવજીએ તથાસ્તુ કહ્યું. દક્ષે સ્તુતિ કરી. શિવ સતીને વિદાય આપી સર્વે એ શિવગણનો જય જયકાર કર્યો. શિવજી સતીને લઈ પોઠિયા પર બેસી દેવગણો સહિત કૈલાસ પહોંચી બધા દેવોનું યોગ્ય સન્માન કરીને તેમને વિદાય આપી. હવે આપણે સાંભળીશું શિવ અને સતીનો ગૃહસ્થાશ્રમ. શિવ અને સતી પરસ્પરમાં ઓતપ્રોત બની સ્નેહ ગોષ્ઠીમાં રચ્યા પચ્યા રહેવા લાગ્યા. તેમનો ગૃહસ્થાશ્રમ આદર્શમય હતો. શિવજી ક્યારેક પુષ્પો લઈ તેનો મનોહર હાર બનાવી સતીને પહેરાવતા, તેમજ સતીના મુખદર્શનમાં મુગ્ધ બનીને શિવજી પોતાના હાથે અલંકારો સાફ કરીને સતીને પહેરાવતા. આ રીતે ભક્તો પર પ્રસન્ન રહેલા પ્રભુ શિવ પર્વતમાળામાં સતીની સાથે વિચરણ કરતા હતા. સતીના રૂપાળા દેદીપ્યમાન મુખારવિંદનું અમૃત પીતા પીતા શિવ વાતાવરણમાં એકરસ બની જતા. આમ દક્ષપુત્રી સાથે શિવજી હિમગિરિની ઘટાદાર કુંજોમાં, ઉત્તુંગ શિખરો પર તેમજ ગુફાઓમાં ક્રીડા કરતા. તેમાં દેવોના 25 વર્ષ પસાર થઈ ગયા. વર્ષા ઋતુનું આગમન થતાં મહેશ અને ઉમા ઊંચા શિખરે આરૂઢ થઈ ગયા હતા.
તે વખતે વીજળીના ચમકારા સાથે મેઘોએ કરાનો વરસાદ વરસાવ્યો. તેથી સતી વ્યાકુળ બની શિવજીને પોતાને માટે કોઈ આશ્રય સ્થાન ઊભું કરવાનું કહેવા લાગ્યા. શિવજીએ કહ્યું, હે સુંદરી, વર્ષા ઋતુમાં હિમાલયના મધ્યપ્રદેશ સુધી જ મેઘો આવી શકે છે. કૈલાસ પર્વતની તળેટીથી ઉપર આવતા નથી. સુમેરુ પર્વત ઉપર તે ચડી શકતા નથી. આ પર્વતો પૈકી તમને જે જગ્યા પસંદ કરો ત્યાં આપણે પહોંચી જઈએ. હિમાલય પર્વત પર તમને બહુ જ સુખનો અનુભવ થશે. સિદ્ધોની અનેક સ્ત્રીઓ તમારું સ્વાગત કરશે. નાગસુંદરી, પહાડી કન્યાઓ, કિન્નર કન્યાઓ તમને નિરંતર મદદ કરશે. હિમાલયની પત્ની મેના પણ તમને પ્રસન્ન કરવા ઉત્સુક રહેશે. સતીએ હિમાલય પર નિવાસ કરવાનું પસંદ કર્યું. ત્યારે હિમાલય પર્વત નજીક કૈલાસ શિખર પર ભગવાન શંકરે સતી સાથે દેવી 1000 વર્ષ રમણીય ઉદ્યાનો વનોમાં વિહારતા, સુખ ભોગવતા પૂરા કર્યા. એક દિવસ સતીએ કહ્યું, હે દેવાધિદેવ, સંસારીને પરમ આનંદ ખુશી પ્રાપ્ત થાય અને ફરીથી મોહ નહીં થાય તે પરમ તત્વનો બોધ આપવા કૃપા કરો. ત્યારે શિવજીએ કહ્યું, હે સતી, હું બ્રહ્મ છું એવું સત્ય સ્વીકારી સગુણ કે નિર્ગુણ ભક્તિ કરી શકાય છે. શ્રવણ, કીર્તન, સ્મરણ, સેવન, દાસપણું, પૂજન, વંદન, મિત્રતા અને સમર્પણ એવા ભોગ અને મોક્ષ પ્રાપ્ત કરનાર, ભક્તિ માર્ગે વિહરનારના સર્વ સંકટો હું નિવારું છું. પછી સદાશિવે ધર્મના લક્ષણો, ભક્તિનું મહાત્મ્ય, વર્ણાશ્રયના ધર્મો, રાજધર્મો, સ્ત્રીઓના ધર્મો, ઇતિહાસશાસ્ત્ર, વેદશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે અનેક ધર્મશાસ્ત્રો સમજાવતા વિહાર લીલા કરવા લાગ્યા. હવે આપણે સાંભળીશું સતીએ કરેલી શ્રીરામની કસોટી. એક દિવસ શિવજી અને સતી પૃથ્વી પર વિચરણ કરતાં કરતાં દંડકારણ્યમાં પધાર્યા. ત્યાં તેમણે શ્રીરામ અને લક્ષ્મણને જોયા. લંકાપતિ રાવણ કપટ કરી સીતાનું હરણ કરી ગયો હતો. તેથી શ્રીરામ સીતે સીતે બોલી વ્યાકુળ અને વનમાં ફરતા હતા. ભગવાન શિવજીએ તેમને જોઈ વંદન કર્યા. ત્યારે સતીએ આશ્ચર્ય પામી પૂછ્યું, હે નાથ, આપ બધાના પ્રણામને પાત્ર છો, તો તમે અમને વંદન કેમ કર્યા? તે બંને તેજોમય પુરુષો કોણ છે? તે કેમ દુઃખી જણાય છે? શિવજીએ કહ્યું, તે 2 ભાઈઓ રાજા દશરથના પુત્રો શ્રીરામ અને લક્ષ્મણ છે. શ્રીરામ વિષ્ણુના અંશ અને નાનો લક્ષ્મણ શેષ સ્વરૂપ છે. તે સત્પુરુષોનું કલ્યાણ કરવા પૃથ્વી પર જન્મ્યા છે. તેથી મેં તેમને વંદન કર્યા. પરંતુ દેવી સતીના મનમાં સમાધાન થયું નહીં. તેમણે મહાદેવજીની આજ્ઞા લઈ શ્રીરામની કસોટી કરવા પોતે સીતાનું સ્વરૂપ ધારણ કરી રામ સમક્ષ આવ્યા. પ્રભુ શ્રીરામે તેમને ઓળખી જઈ સતીને 2 હાથ જોડી વંદન કર્યા અને કહ્યું, તમે આ અઘોર વનમાં એકલા શા માટે આવ્યા છો? પ્રભુ સદાશિવ હમણાં ક્યાં છે? સતીએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરી કહ્યું, મારા દેવ મારી સાથે જ આવ્યા છે. મારા ચિત્તમાં ભ્રમની લાગણી જાગતા મેં મહાદેવની આજ્ઞા લઈ આપની કસોટી કરવા આવી હતી. હવે મેં જાણ્યું કે આપ શ્રી વિષ્ણુ છો, પરંતુ પ્રભુ શિવજીને વંદન કરવા લાયક આપ કેવી રીતે બન્યા તે મને કૃપા કરીને સમજાવો. શ્રીરામે કહ્યું, પૂર્વે એકવાર શ્રી મહાદેવ પોતાના લોકમાં વિશ્વકર્માને બોલાવી એક ઉત્તમ સિંહાસનનું નિર્માણ કર્યું. ત્યાં સઘળા દેવોને તેડાવ્યા, રાજ્યાભિષેકની અનેકવિધ સામગ્રી મગાવી, વેદના મંત્રોચ્ચાર કરી શ્રી હરિને મુગટ પહેરાવી પોતાનું ઐશ્વર્ય આપી સિંહાસન પર અભિષેક કર્યો અને કહ્યું, આજથી માંડીને મારી આજ્ઞાથી વિષ્ણુ સર્વને વંદનીય થયા છે. આમ કહીને શિવે વિષ્ણુને વંદન કર્યા અને શ્રેષ્ઠ વરદાનો આપી તેમને આવકાર્યા. પછી મહેશ્વર બોલ્યા, તમને 3 પ્રકારની સિદ્ધિ શક્તિ અર્પું છું, તે સ્વીકારો. પહેલી ઈચ્છા વગેરેની સિદ્ધિ, બીજી લીલા કરવાની શક્તિ અને ત્રીજી તમે 3 લોકમાં સ્વતંત્રતા ભોગવશો. હે વિષ્ણુ, હું તમારા ભક્તોને મોક્ષ આપીશ. તમે જગત કલ્યાણ માટે વિવિધ અવતાર ધારણ કરશો. આમ મેં શિવજીની આજ્ઞાથી દશરથને ત્યાં શ્રીરામ રૂપે અવતાર ધારણ કર્યો છે. હું અને મારો નાનો ભાઈ પિતાની આજ્ઞાથી જ વનમાં આવતા મારી પત્ની સીતાનું કોઈ નરાધમ રાક્ષસ હરણ કરી ગયો છે. તેથી હું આકુળ વ્યાકુળ બનીને વનમાં અહીં તહીં ભટકી રહ્યો છું. આપના દર્શનથી હું ઘણો આનંદ પામ્યો. સતીને પ્રણામ કરી તેઓ આગળ ચાલતા થયા. સતીને શ્રીરામની કસોટી કરવા બદલ ઘણું દુઃખ થયું.
તેઓ વિચારમાં પડ્યા કે હવે પ્રભુને શું ઉત્તર આપીશ. તેઓ શિવ પાસે ગયા ત્યારે શિવે તેમને પૂછ્યું, તમને સી રીતે શ્રીરામની કસોટી કરી? સતી નિરુત્તર બની નીચા મસ્તકે ઊભા રહ્યા એટલે શિવજીએ સઘળું અંતર્મનથી બધું જાણી લીધું. શિવજીએ વિચાર્યું કે સતી એ સીતાનું સ્વરૂપ ધારણ કર્યું. હવે જો હું તેમને સ્નેહ કરું તો મારી પ્રતિજ્ઞાનો ભંગ થાય. તેમણે તરત જ સતીનો મનથી ત્યાગ કર્યો. કૈલાસ પર પાછા ફર્યા તે દરમિયાન આકાશવાણી થઈ, હે દેવેશ્વર, તમને ને તમારી પ્રતિજ્ઞાને ધન્ય છે. આવી ઘોર પ્રતિજ્ઞા લેનાર તેમજ તેને પાળનાર ત્રણેય લોકમાં તમારા વિના બીજા કોઈ નથી. આકાશવાણી સાંભળી સતી ચિંતાતુર બની મહાદેવને પૂછવા લાગ્યા, તમે કોઈ પ્રતિજ્ઞા કરી છે ખરી? શિવ એક અક્ષર સુદ્ધા બોલ્યા નહીં, પરંતુ સતી હૃદયને પામી ગયા. તેમને થયું શિવે મારો ત્યાગ કર્યો છે. તેઓ ઘણા દુઃખી થયા, પરંતુ શિવજીએ તેમને અનેક કથા વાર્તાઓ સંભળાવી તેમના મનનું દુઃખ વિસરાવી દીધું, પરંતુ પોતાની પ્રતિજ્ઞાનો ભંગ નહોતો કર્યો. હવે આપણે સાંભળીશું દક્ષે કરેલી માનહાનિ. એકવાર બધા મુનિઓએ પ્રયાગ વિસ્તારમાં ભેગા થઈ એક મોટો યજ્ઞ કર્યો હતો. બ્રહ્મા તેમજ શિવજી પણ ત્યાં પધાર્યા હતા. ત્યાં દક્ષનું આગમન થતાં શિવ સિવાય સૌએ દક્ષને વંદન કર્યા, માન આપ્યું. તેથી દક્ષ શિવજી પર ક્રોધિત થઈ શાપ આપ્યો. શિવજીનો અન્ય દેવો સાથે યજ્ઞ ભાગ આપવામાં આવશે નહીં. દક્ષની આ વાણીથી શિવજી કાંઈ બોલ્યા નહીં, પણ નંદિકેશ્વર ગુસ્સે થઈ બોલ્યો, હે નરાધમ, જેમના સ્મરણ માત્રથી સઘળા યજ્ઞો સફળ થાય છે, તે મહાપ્રભુ રુદ્રને શાપ આપીને તે તેમની હાંસી કરી છે. મંદ બુદ્ધિ ધરાવતા બ્રાહ્મણોએ તને ટેકો કર્યો છે. તેથી રુદ્રના પ્રભાવથી હું તને શાપ આપું છું કે તમે બધા વેદના તત્વજ્ઞાનથી રહિત થાઓ. તમે બ્રાહ્મણો કાયમ ભિખારી અને નિર્લજ બનો. તમે આત્મજ્ઞાન ભૂલી પશુ જેવા બન્યા હોવાથી તત્કાળ બકરાના મુખવાળા બનો. નંદિકેશ્વરના શાપથી બધા સ્તબ્ધ બની ગયા. શિવજીએ નંદીને સમજાવી શાંત બનાવ્યા. તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. દક્ષ શિવજીની નિંદા કરતાં કરતાં પોતાના સ્થાન ભણી ચાલ્યો ગયો. હવે આપણે સાંભળીશું દક્ષ દ્વારા યજ્ઞની શરૂઆત. થોડા સમય પછી કનખલ નામના તીર્થક્ષેત્રમાં દક્ષે એક મોટા યજ્ઞની શરૂઆત કરી. તે યજ્ઞમાં સઘળા દેવો, મુનિઓ, મહાત્માઓ, વિદ્વાનો તથા બ્રહ્મા અને વિષ્ણુને પણ તેડાવ્યા. સઘળા દેવો પોતાના સહકુટુંબ સાથે પધાર્યા. દક્ષે તેઓનું સ્વાગત કર્યું, યોગ્ય ઉતારા આપ્યા. વસુ તેમજ દેવગણોને તેણે યજ્ઞ જોવા આમંત્ર્યા હતા. યજ્ઞમાં 6 સ્વસ્તિક વાચનો કરાવતો દક્ષ તેની પત્ની સાથે અત્યંત શોભતો હતો. દક્ષે દુષ્ટ બુદ્ધિથી શિવને આ યજ્ઞમાં આમંત્ર્યા ન હતા. યજ્ઞની શરૂઆત થતાં શિવભક્ત દધીચીએ કહ્યું, હે દેવર્ષિઓ, આ યજ્ઞમાં મહાદેવ કેમ દેખાતા નથી? તેમના વગર યજ્ઞનો કશો અર્થ રહેતો નથી, તે અધૂરો ગણાશે. ત્યારે દક્ષ ક્રોધમાં આવી બોલ્યા, આ યજ્ઞમાં સર્વ દેવો, ઇન્દ્ર તથા બ્રહ્મા વિષ્ણુ પણ હાજર છે, તો શિવજીની શું જરૂર? મેં બ્રહ્માના કહેવાથી જ મારી પુત્રી સતીને કુલહીન, પિશાચોના સ્વામી, અપવિત્ર અને જડ ભાવનાવાળા શિવ સાથે પરણાવી હતી. વળી તે અભિમાની, જડ અને મૂર્ખ હોવાથી એને મેં યજ્ઞમાં આમંત્રણ આપ્યું નથી. માટે આપ સર્વેને આ યજ્ઞ સફળ કરવા મારી વિનંતી છે. દક્ષની આવી વાણી સાંભળી દધીચી ન સાંભળી શક્યા. તેઓ તરત જ યજ્ઞ મંડપ ત્યજીને જતા રહ્યા અને કહેતા ગયા, હે દક્ષ, ભગવાન રુદ્ર વિનાનો આ યજ્ઞ જ નથી. આ યજ્ઞથી તારો વિનાશ થઈ રહેશે. દધીચીની સાથે સાથે બીજા શિવભક્ત મુનિઓ પણ ત્યાંથી ચાલ્યા ગયા. પછી દક્ષની આજ્ઞાથી યજ્ઞનો કાર્યનો પ્રારંભ થયો. જ્યારે દેવોના વિમાનો સજ્જ થયા યજ્ઞમાં જતા હતા, ત્યારે સતી ગંધમાદન પર્વત પર સહેલીઓની સાથે ક્રીડા કરતા હતા. તે સમયે રોહિણીની સાથે ચંદ્રને દક્ષના યજ્ઞમાં જતા જોયા. એટલે સતીએ પોતાની સખી વિજયાને રોહિણી પાસે મોકલી. ત્યારે તેણે દક્ષને ત્યાં યોજાયેલા યજ્ઞ વિશે વાત કરી. આ વાત જાણી સતીને ખૂબ જ દુઃખ થયું કે મારા માતા પિતાએ મને અને શિવજીને યજ્ઞમાં કેમ ન બોલાવ્યા. તેઓ તરત જ શિવજી પાસે જઈ વંદન કરી બોલ્યા, મેં જાણ્યું છે કે મારા પિતાએ ઘેર યજ્ઞ થઈ રહ્યો છે. એ યજ્ઞમાં જવાની તમને ઈચ્છા નથી થતી? આપની હાજરી વિના તો તે યજ્ઞ સફળ નહીં થાય. વળી ત્યાં સગા સ્નેહી સાથે મેળાપ થશે.
માટે યજ્ઞમાં ભાગ લેવા આપણે જઈએ. શિવજીએ કહ્યું, મને આમંત્રણ ન હોવાથી હું તે યજ્ઞમાં ન જઈ શકું. જેઓ વગર તેડાવીએ પારકા ઘરે જાય છે તેઓ અપમાન પામે છે, પણ તમારે જવું હોય તો જાઓ. દેવી સતી શિવજીની આજ્ઞા લઈ પોઠિયા પર આરૂઢ થઈ ગણોની સાથે લઈ પિતાના ઘેર જવા રવાના થયા. દેવી સતી યજ્ઞસ્થળે પહોંચ્યા ત્યારે માતા અને બહેનોએ તેમનો પ્રેમથી સત્કાર કર્યો, પરંતુ દક્ષ કાંઈ બોલ્યા નહીં. છતાં સતીએ માતા પિતાને વંદન કર્યા. તેમણે યજ્ઞમાં વિષ્ણુ વગેરેનો ભાગ જોયો, પણ શિવનો ભાગ ન જોતા તેઓ ગુસ્સે થઈ પિતાને કહેવા લાગ્યા, હે પિતા, જેમના કારણે સમસ્ત જગતનું કલ્યાણ થાય છે તેવા પરમ પવિત્ર અને પાવન શિવજીને યજ્ઞમાં શા માટે તેડાવ્યા નથી? શું તમે શિવજીને સામાન્ય દેવ જાણી તેમનો અનાદર કર્યો છે? ઓ વિષ્ણુ, તમે બ્રહ્મા અને બીજા મુનિ શિવ વિના યજ્ઞમાં ભાગ લેવા શા માટે આવ્યા? સતીએ વિષ્ણુ અને બ્રહ્માને પણ ઠપકા ભર્યા વચનો સંભળાવ્યા. બધા દેવીનો ક્રોધ જોઈ ચૂપ થઈ બેસી રહ્યા. ત્યારે દક્ષે કહ્યું, તારો પતિ મહાદેવ અમંગળ, કુળહીન, વેદથી બહિષ્કૃત અને અત્યંત ખરાબ વેશ ધારણ કરનાર હોવાથી મેં એને આમંત્ર્યો નથી. તારે અહીં રહેવું હોય તો રહે અને જવું હોય તો જા. અહીં તારું કોઈ કામ નથી. પિતાના વચનો સાંભળી સતીને ઘણું દુઃખ થયું. તેમણે શિવજીને યાદ કર્યા. પછી પિતા સામે જોઈ બોલ્યા, હે પિતા, મહાદેવની નિંદા કરનારને સાંભળનાર સદૈવે નરકમાં રહે છે. શિવના ઉચ્ચારણથી સર્વ પાપોનો નાશ થાય છે. શંકર મને દક્ષપુત્રી કહી બોલાવે ત્યારે તમારું નામ હું કેમ સાંભળી શકીશ? તમારા થકી ઉત્પન્ન થયેલ આ દેહનો હું ત્યાગ કરીશ. આમ સતીએ પ્રભુ સદાશિવનું સ્મરણ કર્યું. પછી શાંત બુદ્ધિવાળા થઈ ઉત્તર દિશામાં પૃથ્વી પર બેસી વિધિ પ્રમાણે જળનું આચમન કરી વસ્ત્રથી 54 ટકાએ પવિત્ર થઈ આંખો બંધ કરી યોગ માર્ગમાં પ્રવેશ કર્યો. મનને યોગ માર્ગમાં સ્થિર કર્યું અને સતીનો નિષ્પાપ દેહ યોગાગ્નિથી બળીને ભસ્મ થઈ ગયો. આ જોઈ બધા સ્તબ્ધ બની ગયા. દેવોમાં હાહાકાર થઈ ગયો. સતીની સાથે આવેલા ગણો ગુસ્સે થઈ હથિયાર સાથે ઘસી આવ્યા. આ રીતે ધસી આવેલા જોઈ ભૃગુએ યજ્ઞમાં હોમ કરી તક્ષણ અગ્નિમાં શુભુ નામક બળવાન અસુરો ઉત્પન્ન કર્યા. શિવગણોનું તેમની સાથે ભીષણ યુદ્ધ થયું. શુભુઓના પરાક્રમથી શિવગણો તે સ્થળથી ભાગી છૂટ્યા. હવે આપણે સાંભળીશું શિવજીએ વીરભદ્રની ઉત્પત્તિ કરી. સદાશિવના ગણો નાસી કૈલાસ પર આવી સઘળી હકીકત શિવજીને જણાવી. શિવજીએ તરત નારદજીનું સ્મરણ કરતા નારદજી હાજર થયા. નારદજીને યજ્ઞ સંબંધી વિશેષ વાત પૂછતા તેમણે મંડપ મહાનો સર્વ વૃત્તાંત કહી બતાવ્યો. આ સાંભળી શિવજી ક્રોધાયમાન થઈ કાળઝાળ બની ગયા. આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી આવી. તેમણે તરત જ પોતાની જટા ઉખેડી પર્વત પર પછાડી. તેથી પ્રચંડ અવાજ થયો. જટાના પૂર્વ ભાગેથી વીરભદ્ર ઉત્પન્ન થયો અને ઉત્તર ભાગેથી અતિ ભયંકર મહાકાલી ઉત્પન્ન થઈ. રુદ્રના ક્રોધના ફૂફાડાથી 100 તાવ અને 13 સન્નિપાત ઉત્પન્ન થયા. વીરભદ્ર શિવની પાસે આવી પ્રણામ કરી બોલ્યો, મને આજ્ઞા આપો, મારે કયું કાર્ય કરવાનું છે? આપશ્રી જે કામ મને મોકલશો તે કામ આપની કૃપાથી હું પૂર્ણ કરીશ. આપની આજ્ઞા વિના હું કાંઈ કરી શકવાનો નથી. શિવજી કહે, હે વીરભદ્ર, તારો જય થાઓ. બ્રહ્માનો દીકરો દક્ષ મારો વિરોધી બન્યો છે. તે અહંકારી યજ્ઞ કરે છે. તેના યજ્ઞનો પરિવાર સહિત નાશ કરી તત્કાળ પાછો આવી જા. ત્યાં દેવો, ગંધર્વો કે અન્ય જે કોઈ હોય તેને તું ભસ્મ કરી દેજે. જો દેવો તારી સામે યુદ્ધ કરવા આવે તો તેને પણ તું બાળીને ભસ્મ કરજે. દક્ષ તેમજ તેની પત્નીઓ વગેરેને બાળી નાખ્યા બાદ તું ત્યાં કળશોમાં જળને પી જજે. સદાશિવની આજ્ઞા થતાં જ વીરભદ્રે તેમને પ્રણામ કરી દક્ષ યજ્ઞ તરફ પ્રયાણ કર્યું. તેની સાથે કાલી, કાત્યાયની, ઈશાની, ચામુંડા, મુંડમર્દિની, ભદ્રકાલી, ભદ્રા, ત્વરિતા અને વૈષ્ણવી એ નવદુર્ગા ચાલી નીકળી. ડાકિની, શાકિની, ભૂતો, પ્રમર્થો, ગુહકો, કુષ્ઠમાંડો, પર્યટો, ચટકો, બ્રહ્મ રાક્ષસો, ભૈરવો અને ક્ષેત્રપાલો પણ દક્ષના વિનાશ માટે ચાલી નીકળ્યા. 64 કરોડ ગણોને લઈને ભંગી, રીટી, અસીની અને ભાલક ગણનાયકો પણ ચાલવા લાગ્યા. તે વખતે ભેરીઓના મોટા નાદ થવા લાગ્યા. ધરતી ધમધમવા લાગી.
આ બાજુ દક્ષના યજ્ઞસ્થાને અનેક પ્રકારના અપશુકનો નજરે પડવા લાગ્યા. આથી સર્વ દેવો તથા વિષ્ણુ ભય પામ્યા લાગ્યા અને દક્ષ ધ્રુજવા લાગ્યો. તે અશક્ત બની વિષ્ણુને શરણે ગયો. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે દક્ષ, તું સર્વના પરમાત્મા શિવના સાચા સ્વરૂપને સમજી શક્યો નહીં. તે એમનો અનાદર કરી ઘોર પાપ કર્યું છે. તારી દુષ્ટ નીતિને કારણે તારા સંકટને દૂર કરવા અમે અસમર્થ છીએ. મારું સુદર્શન ચક્ર પણ અત્યારે કાંઈ કામનું નથી, કારણ કે સદાશિવ પોતાએ જ આપેલું છે. વિષ્ણુની વાણીથી ચિંતિત બની દક્ષ ઊભો થયો હતો. ત્યાં જ વીરભદ્ર પ્રચંડ સૈન્ય સાથે સિંહનાદ કરતો આવી પહોંચ્યો. ઇન્દ્ર તથા અન્ય દેવો વીરભદ્રની સામે યુદ્ધે ચડ્યા. ભીષણ યુદ્ધ મંડાણું. દેવોનો પરાજય થતાં તેઓ સ્વર્ગમાં નાસી ગયા. ફક્ત ઇન્દ્ર એ જ રણભૂમિ છોડી નહીં. તે વખતે ઇન્દ્રે બૃહસ્પતિની સલાહ માંગી. બૃહસ્પતિએ કહ્યું, તું નાદાનની જેમ અવિચારી બની દક્ષના યજ્ઞમાં આવ્યો છે, પણ એ તો બતાવ કે તું અહીં શું પરાક્રમ કરવાનું છે. રુદ્રગણો યજ્ઞમાં વિઘ્ન નાખશે, ત્યારે એને રોકવા તમારામાંથી કોઈ સમર્થ નથી. વીરભદ્રના તીક્ષ્ણ બાણોથી ઇન્દ્ર આદિ લોકપાલો પણ નાસી ગયા. ત્યારે દક્ષે ભયભીત થઈ વિષ્ણુને યજ્ઞનું રક્ષણ કરવા કહ્યું. વિષ્ણુએ યુદ્ધ માટેની તૈયારી આરંભી. વિષ્ણુને યુદ્ધ માટે તૈયાર થતા જોઈ વીરભદ્રને નવાઈ પામી બોલ્યો, હે વિષ્ણુ, તમે પોતે મહાદેવને અવગણી દક્ષના યજ્ઞમાં આવ્યા અને આજે સદાશિવના વિરોધી થયા. સતી એ જ જે કંઈ કહ્યું અને કર્યું તે તમને જોયું નથી? હું પોતે જ તમારી છાતી ચીરી નાખીશ. ત્યારે વિષ્ણુ બોલ્યા, હે વીરભદ્ર, દક્ષ મારો ભક્ત હોવાથી એના આમંત્રણથી મારે આવવું પડ્યું છે. હું તમને અહીં અટકાવું છું. તમે મારી સામે આવો. વીરભદ્રે શંકરનું સ્મરણ કરી સિંહનાદ સાથે વિષ્ણુ સામે યુદ્ધનો આરંભ કર્યો. બંને વચ્ચે ભીષણ યુદ્ધ મંડાણું. આકાશ ધ્રુજી ઉઠ્યું, ધરતી ધમધમી ઉઠી, ચારે બાજુ કોલાહલ મચી ગયો. યુદ્ધ દરમિયાન વીરભદ્રે દોડીને વિષ્ણુની છાતીમાં ત્રિશૂળનો ઘા કરતા વિષ્ણુ નીચે પડી બેહોશ થયા. થોડીવાર બાદ ફરી ઊભા થઈ વિષ્ણુએ એક ચક્ર ધારણ કર્યું, પરંતુ વીરભદ્રે તે ચક્ર સહિત વિષ્ણુને થંભાવી દીધા. યુદ્ધનું પરિણામ જાણનાર વિષ્ણુએ દક્ષને તેની હાલત પર રહેવા દઈ પોતે અદૃશ્ય બની ગયા. બ્રહ્માજી પણ દુઃખી થઈ સત્યલોકમાં પહોંચી ગયા. વીરભદ્રે તલવાર લઈ યજ્ઞસ્થાનનો વિધ્વંસ કરવા માંડ્યો. ગણનાયક મણિભદ્રે ભૃગુ મુનિને પછાડી તેના દાઢી મૂછ ઉખેડી નાખ્યા. ચંડે પૂસાના દાંત પાડી નાખ્યા. નંદીએ ભગદેવની આંખો છેદી નાખી. વીરભદ્રે વેદિકાની અંદર ભરાઈ રહેલા બેઠેલા દક્ષને બળપૂર્વક બહાર કાઢી તેનું માથું કાપી યજ્ઞકુંડમાં ફગાવી દીધું. જોતજોતાઓમાં સૌને મૃત પાર્ય જોઈ વીરભદ્રે હઠહાસ્ય કર્યું. તે સમયે તેના પર પુષ્પવૃષ્ટિ થઈ. વીરભદ્ર પોતાનું ઇષ્ટધ્યેય પાર પાડી કૈલાસ પર્વત ગયો. શિવજીએ પ્રસન્ન થઈ વીરભદ્રને પોતાના ગણોનો અધ્યક્ષ બનાવ્યો. હવે આપણે સાંભળીશું દધીચી અને શિવરાજની કથા. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, વિષ્ણુ શિવને જાણતા તો હતા, છતાં દક્ષના યજ્ઞમાં શા માટે ગયા હતા અને શિવગણો સાથે શા માટે યુદ્ધ કર્યું? ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે નારદ, એક દિવસ વિષ્ણુએ શિવરાજને સહાય કરતા દધીચીએ તેમને શાપ આપ્યો હતો. તેના કારણે જ્ઞાનભ્રષ્ટ બની વિષ્ણુ દક્ષના યજ્ઞમાં આવી ગયા હતા. તે શાપનો પ્રસંગ હું તમને જણાવું છું, તે સાંભળો. પૂર્વે શિવરાજ અને તેનો ખાસ મિત્ર દધીચી વચ્ચે લાંબો વિવાદ થયો. દધીચીએ કહ્યું, ત્રણેય વર્ણ કરતાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જ્યારે રાજાએ કર્યું, સર્વ વર્ણ અને આશ્રમોમાં પાલક રાજા દેવમય છે. બ્રાહ્મણ કરતાં રાજા શ્રેષ્ઠ હોવાથી તમારે મારું પૂજન કરવું જોઈએ. રાજાની વાણીથી દધીચીને ગુસ્સો આવ્યો. તેમણે રાજાના માથામાં મુઠ્ઠી પ્રહાર કર્યો. રાજાએ સામેથી પ્રહાર કરતા મુનિ ઘાયલ થયા. તેમણે શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. શુક્રાચાર્ય ત્યાં આવી મૃત્યુંજય વિદ્યાના બળે મુનિને સાજા કરી દીધા. પછી શુક્રાચાર્યે દધીચીને શિવનું પૂજન અને મહામૃત્યુંજય નામનો ઉત્તર મંત્ર જપવાનું કહ્યું. દધીચી વિધિપૂર્વક શિવ સ્મરણ સાથે મહામૃત્યુંજયનો જપ કરવા લાગ્યા. શિવે પ્રસન્ન થઈ મુનિશ્રીને વરદાન માંગવા કહ્યું. ત્યારે દધીચીએ 3 વરદાન માંગ્યા. મારા શરીરના હાડકાં વ્રજ જેવા બને, મારો કોઈ નાશ કરી શકે નહીં, મારામાં દીનતા ન આવે. દધીચીના વરદાન મેળવી શિવરાજના દરબારમાં જઈ તેમને માથામાં લાતનો પ્રહાર કર્યો. આથી રાજાએ તેમના પર વજ્રનો
પ્રહાર કર્યો, પરંતુ તે વાર નિષ્ફળ જતાં શિવરાજ વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. તેમણે વિષ્ણુને પ્રસન્ન કરી દધીચીનો ગર્વભંગ કરવા સહાય માગી. ત્યારે વિષ્ણુએ કહ્યું, હે રાજન, બ્રાહ્મણોને કોઈ સ્થળે કોઈ પ્રકારનો ભય હોતો નથી, છતાં હું તમારા માટે દધીચીને જીતવા પ્રયાસ કરીશ. શિવ રાજાનો હિત કરવા વિષ્ણુ દધીચીના આશ્રમે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને વરદાન માગવા ગયા. પરંતુ દધીચી તેમને ઓળખી ગયા અને બોલ્યા, હે વિષ્ણુ, તમે આવી કૂટનીતિ કપટપણું છોડી દો. હું સદાશિવના પ્રભાવથી કોઈનાથી ડરતો નથી. આ સાંભળી વિષ્ણુ ક્રોધિત થઈ ચક્ર ઉપાડ્યું, પરંતુ શિવજીના પ્રભાવથી તે સ્થિર બની ગયું. વિષ્ણુની સહાય કરવા બીજા દેવો પણ આવી દધીચી પર શસ્ત્રો ફેંકવા લાગ્યા. દધીચી દર્ભોની મુઠ્ઠી ભરીને ફેંકતા તે દર્ભોમાંથી દિવ્ય ત્રિશૂળ બની જતા અને તે સઘળા આયુધોનો નાશ કરવા લાગ્યા. વિષ્ણુએ તે વખતે માયા રચી પોતે વિષ્ણુરૂપ બની ગયા. ત્યારે દધીચીએ તેમને માયાનો નાશ કરવાનું કહ્યું. હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તમે મારામાં આખું જગત નિહાળો. દધીચીએ પોતાના દેહમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન કરાવ્યા. તે જ સમયે શિવરાજ બ્રહ્માજી સાથે આવ્યા અને શિવરાજે દધીચીને પ્રણામ કરી કૃપા યાચના કરી. દધીચી શાંત થયા. દધીચીએ વિષ્ણુને રાજાનું પડખું લેવા બદલ શાપ આપ્યો. ઇન્દ્ર સહિત દેવો, મુનીશ્વરો અને વિષ્ણુ પોતપોતાના ગણો સાથે રુદ્રના કોપરૂપ અગ્નિ વડે નાશ પામશો. આમ શાપને કારણે શિવની ગેરહાજરીમાં દક્ષના યજ્ઞમાં ગયા હતા. ત્યારબાદ બ્રહ્માજીએ વિષ્ણુને યજ્ઞને પૂર્ણ કરવા અને સર્વ મુનિઓને સુખી કરવા વિનવવા વિષ્ણુને કહ્યું, આપણે સર્વે આ માટે મહાદેવજીને શરણે જવું જોઈએ અને તેમની ક્ષમા માગવી જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવો કૈલાસ પર્વત પર ગયા. શિવજી વડ નીચે બેઠા હતા. શિવજીની પાસે નારદજી બેઠા હતા અને શિવ તેના પ્રશ્નોનું સમાધાન કરી રહ્યા હતા. વિષ્ણુ તેમજ સર્વ દેવો અને મુનિઓ એ શિવજીને શ્રદ્ધાથી વંદન કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. પછી કહ્યું, હે ભોળાનાથ, દક્ષ પ્રજાપતિના યજ્ઞને પૂર્ણ કરો. ભગદેવને નેત્રો, પૂષાને દાંતો, ભૃગુને દાઢી મૂછ તથા દક્ષને પુનઃ જીવિત કરો. તેમજ જેમના શરીરો ભગ્ન થઈ ગયા છે તે ધબકતા કરો. યજ્ઞમાં આપશ્રીનો ભાગ હોય તે સ્વીકારો. શિવજીએ બ્રહ્મા, વિષ્ણુ તથા મુનિઓને પ્રાર્થનાથી પ્રસન્ન થયા અને તેમની સર્વ ઈચ્છા પૂર્ણ થશે એમ કહ્યું. સર્વ દેવોએ શિવજીનો જયઘોષ કર્યો. પછી દેવોએ શિવજીને આગ્રહપૂર્વક યજ્ઞમાં આવવા માટે આમંત્રણ આપ્યું. શિવજી સહુની સાથે યજ્ઞમાં આવવા માટે નીકળી ગયા. મંગળ સ્થળે પહોંચી ગયા. શિવજીએ વીરભદ્રને આજ્ઞા કરી એટલે તે દક્ષનું ધડ લઈ આવ્યો, પરંતુ મસ્તક યજ્ઞકુંડમાં ભસ્મીભૂત થઈ જતાં બકરાનું માથું લાવ્યો અને તેના ધડ પર લગાવી દીધું. દક્ષ પછી જીવિત થયો. શિવની દ્રષ્ટિ પડતા તેના સઘળા પાપો નાશ પામ્યા. દક્ષે પોતાની કન્યાના દેહ વિલયથી લજ્જા પામી શિવને વારંવાર વંદન કરી પોતે કરેલા તેમના અપમાન માટે ક્ષમાયાચના માગી. વિષ્ણુએ પણ શિવજીની ક્ષમા માગતા કહ્યું, હે ભોળાનાથ, દક્ષને ક્ષમા આપો. હું પણ દક્ષ તરફથી લડ્યો તે બદલ મને માફ કરો. પછી બધાએ વારાફરતી શિવજીની સ્તુતિઓ કરી. છેલ્લે શિવજીની આજ્ઞાથી દક્ષનો અપૂર્ણ રહેલો યજ્ઞ પૂર્ણ થયો. બધા દેવો તેમજ મુનિઓ સંતોષ પામી પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. પ્રભુ શિવ કૈલાસ તરફ રવાના થયા. મિત્રો, અહીં આપણે આ વાચનને વિરામ આપીએ છીએ. હવે પછીનું શિવ પાર્વતીની કથા અને આગળનું મહાશિવ પુરાણ આપણે આગળના વિડીયોમાં સાંભળીશું.